ઉમટ્યા છે ભક્તિના પૂર, અવસર આયો રે આંગણીએ. ઉમટ્યા છે ભક્તિના પૂર, અવસર આયો રે આંગણીએ. હે રેલાયા મહિમાના સૂર, અવસર આયો રે આંગણીએ. ઉમટ્યા છે ભક્તિના પૂર, અવસર આયો રે આંગણીએ. સ્વાગતમાં રંગો પુરાવું, હું તો ઝગમગતા દીવડા દીપાવું. સ્વાગતમાં રંગો પુરાવું, હું તો ઝગમગતા દીવડા દીપાવું. મધમધતા હારો પહેરાવું, વળી પ્રાર્થનાના પુષ્પો વેરાવું. મધમધતા હારો પહેરાવું, વળી પ્રાર્થનાના પુષ્પો વેરાવું. કેવી શોભા દિશે છે અમૂલ, કેવી શોભા દિશે છે અમૂલ, અવસર આયો રે આંગણીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય. દીકરાઓએ સરસ સંવાદ પ્રસ્તુત કર્યો આપણી આગળ. પ્રણવભાઈના જીવનનું પરિવર્તન આપણે નિહાળ્યું. બ્રહ્મવિહારી સ્વામીજીએ દીકરાઓના જીવનમાં સત્સંગથી કેવું કેવું પરિવર્તન થાય છે એનું આખું દર્શન કરાયું. કળિયુગે માજા મૂકી છે. ચારે બાજુ વાતાવરણ એટલું દૂષિત થતું જાય છે. એની વચ્ચેથી સેફટી બહાર નીકળવું એ બહુ અઘરું જોબ છે. પણ જેના જીવનમાં સત્સંગની ચિકાસ હશે એ હસતા રમતા એમાંથી બહાર નીકળીને સરસ જીવન જીવતો થશે. અત્યારે તો આપણે જેવા ધારીએ એવા થઈ શકીએ એવો સરસનો સ્વામીજીએ યોગ આપ્યો છે. ગઈકાલે એક સંવાદ નિહાળ્યો હતો. એક છોકરાને ડોન થવું હતું. ડોન અમે નડિયાદ બાજુ વિચરણ કરતા હતા. એ બાજુ ગામડાઓમાં
એક દીકરો એને સંકલ્પ કર્યો કે મારો આમ સોટો પડવો જોઈએ, મારાથી બધા ગભરાવા જોઈએ. એ નાનો હતો ત્યારથી જ, સ્કૂલમાં હતો ત્યારથી જ સ્કૂલમાં બી દાદાગીરી કરે, ગામમાં પણ દાદાગીરી કરે. તેર 14 વર્ષની ઉંમરે નોરતામાં એ છોકરા એવી ધમાલ કરી પણ અંડર એજ હતો એટલે છૂટી ગયો. અંડર એજ હતો એટલે છૂટી ગયો. પણ એને થયું તું ડોન, કે બધા મને યાદ કરે, બધા મારાથી બીતા હોવા જોઈએ. સોળ વર્ષની ઉંમરે ગામમાં કંઈક ધમાલ થઈ હશે અને કોઈ દીકરીઓની કોઈ છેડતી કરી. આણે જોયું અને એ વખતે પોલીસવાળા ત્યાં ઊભા હતા. એને કોઈ સ્ટેપ ના લીધું. તો આ દીકરાએ જઈને પોલીસવાળાને સપાટા બોલાવ્યા. એટલે એ તો છોડે નહીં, એને ત્યાંથી પકડીને લઈ ગયા. રાતોરાત જેલમાં. અને ત્યાં બી એના બધાએ હાથ ચોખ્ખો કરી નાખ્યો. હરખો કરે એ હાથ ઉપાડે તો પછી માર ખાધા વગર તો આવે નહીં પાછું. એને સારો એવો પ્રસાદ લીધો. વીસ દિવસ જેલમાં રહેવાનું થયું. ઘેરે બાદશાહથી જીવતો હતો અને જેલમાં રહેવાનું થાય તો શું વ્યવસ્થા હોય. એ પોતે વર્ણન કરતો હતો કે અમારી આ બાજુ ગામડાની જેલ હોય એમાં શું વ્યવસ્થા હોય. કૂતરાનો રોટલો નાખે એમ રોટલો નાખે. ખાવો હોય તો ખાઓ, ના ખાવો તો રહેવા દો. પંદર દિવસમાં પાઠ ભણી ગયો કે હવે આપણે સીધા ચાલવું પડશે. શું કરવું છે? આપણે સીધા ચાલવું પડશે. એને લગ્ન થયેલું. આ ધમાલી પાત્ર ઘરવાળી ભાગી ગઈ. એ કેટલું સહન કરે. એ આવવાનું નામ ના લે. એટલે બધી બાજુથી સકંજામાં આવી ગયા ભાઈ. એક દિવસ કોઈ વ્યક્તિ કંઈક ફોન કરતી છે બીજાના એના મિત્રને, એમાં ભૂલમાં આને ફોન લાગી ગયો. કહ્યું કે અમે સોખળા જઈએ છીએ, તારે આવવું છે કે સોખળા ત્યાં શું છે કે ત્યાં મંદિર છે અને ત્યાં સંતો રહે છે અને તમે આવો મજા આવશે. તો કે ત્યાં આવવાથી આપણે કોઈ ફાયદો થાય? તું આવતો ખરો કે
પછી વિચાર કરજે. એટલે એ મિત્રોના સંગે સુખડ આવે છે. સત્સંગ કરવા નહીં, ખાલી જોવા ફરવા. ગમી ગયું એને કે જગ્યા સારી છે, કે આવવા જેવું ખરું. પછી ગામમાં સત્સંગ થતો એટલે ત્યાં નક્કી કર્યું આપણે સત્સંગમાં જવું છે. પણ બધી વાતે પૂરો હતો, રોજ નોનવેજ ખાવા જોઈએ. એક દિવસ સભાનો દિવસ ને ઘેરે નોનવેજ બનાવેલું. મિત્ર નડિયાદના કાર્યકર્તાને લઈને ગયેલા, એને ઘેર ગયા. પેલો થોડો સંકોચ ને પામ્યો કે મારે ઘરે નોનવેજ છે અને હું આની સાથે કઈ રીતે વાત કરું. પછી એને રિયલાઇઝ થઈ કે એને બાપાએ કહ્યું કે તારે જો સત્સંગ કરવો હોય તો સત્સંગ કર, ને નોનવેજ ખાવું તો નોનવેજ, બે હાથે ના કરીશ કે. એના બાપમાં ભગવાન પ્રવેશ કર્યો કે આ સત્સંગ કર, સત્સંગને લજવીશ નહીં, કે સત્સંગ કરવો હોય તો ઘરમાં નોનવેજ ના જોઈએ કે. ત્યારથી એને સંકલ્પ કર્યો કે આજથી હવે મારે નોનવેજ ખાવું નથી. ધીરે ધીરે સત્સંગમાં આવતો થયો. ઘરવાળી જે ભાગી ગઈ હતી એ આવતી નહોતી. એટલે નડિયાદના કાર્યકર્તાઓને વાત કરી કે આટલું 3 વર્ષથી મારી ઘરવાળી પાછી આવતી નથી, કે શું કરું. કે તારે લાવવી છે, એની સાથે પ્રેમથી તારે જીવવાનો છું, તો તું વાત કર તો આપણે એને લાવી દઈએ. આનું લાઈફ આપેલું એવું હતું એટલે કોઈનો વિશ્વાસ ના કરે. પછી એની સાથે ગામના 2-3 બીજા જણા ગયા અને દીકરીના ફાધરને વાત કરી કે અમે જવાબદારી લઈએ છીએ. આ દીકરાનું પહેલાં લાઈફ જુદું હતું, હવે સત્સંગ કરે છે, લાઈફ બદલાયું છે, તો હવે દીકરીને મોકલો, એની જવાબદારી અમે લઈએ છીએ. ઘર મંડાયું પાછું 3 વર્ષ પછી. સત્સંગ એવી ચીજ છે, ભાંગેલા ઘરને પણ ઊભા કરી આલે. છોકરો અત્યારે સરસ જીવન જીવે છે, એ વિસ્તારમાં કાર્યકર્તા છે અને ઊંચા અવાજે બોલતો નથી. જે ડોન થવાનું વાત કરતો હતો એ અત્યારે એની સાથે ઊંચા અવાજે તમને અવાજ સાંભળવાની મળે એટલો એકદમ માઇલ્ડ થઈ ગયો. એ આખો પ્રતાપ છે સત્સંગનો. સ્વામીએ વાત કરી રાજેશભાઈની, મોટા ઓફિસર છે, પેલા દિલ્હી હતા, પછી અમદાવાદ આવ્યા, અત્યારે બરોડા છે. બરાબર. દીકરીઓનું ઇન્ટરવ્યૂ લેવાનું થયું. 17 દીકરીઓનું ઇન્ટરવ્યૂ લેવા છતાં પણ એ દીકરીઓનો ફેસ એને યાદ નથી. એ આજના કળિયુગમાં શક્ય નથી. કોઈ એવી દવા શોધાણી નથી મેડિકલ સાયન્સમાં કે ગોળી લઈને સુવિચાર આવે.
પવિત્ર જીવન જીવવાની વાત ગોળી ખાવાથી આવે, મેડિકલ સાયન્સમાં નથી. ત્યાં આવા સંતો સાથેની દોસ્તી જોઈએ, આપણા જીવનને પરિવર્તન કરી આપે. સંતો સાથેનું દોસ્તી એટલું કામ કરે. પેલા દીકરા માટે અડધો કલાક એ ધૂન કરે, એને શું સ્વાર્થ? રાતે 1:30 વાગે એવાય ધૂન કરે. આપણે કહીએ એને સુધરું તો કરશે. સંત ભજન કરે આપણે માટે, માં જેવા સાધુ કહેવાય. આવા સંતની ગોદ આપણને મળી છે, એટલે આપણે જેવા ધારીએ એવા થવાય. દીકરાઓનું જે પરિવર્તન વાત કરી, બધાનું એક એકનું જીવન શુદ્ધ પવિત્ર જીવન જીવતા થયા. વ્યસન એડિક્શન વાળા હતા, કોઈ દીકરીના એડિક્શન વાળા હતા, કોઈ ફોનના એડિક્શન વાળા હોય. અત્યારે સોશિયલ મીડિયાનું એડિક્શન એટલું બધું ભયંકર ચાલે છે કે વિદ્યાર્થીઓ ભણતા જ નથી. ફોકસ જ નથી થતા. બોમ્બે વાળાએ એક સરસ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે, સિર ઉઠા કે ચલો. કઈ રીતે? સિર ઉઠા કે ચલો. એટલે બધા ઊંધું ગાલીને ચાલતા હોય, હાથમાં ફોન હોય, બે હાથે મંતરતા હોય. સામે આવીને કોણ અથડાઈ જાય ખબર ન પડે. હવે એને ગૌરવથી સિર ઉઠાવીને ચાલવાની વાત કરીએ કે જિંદગી એવી જીવન જુઓ કે તમને જોઈને કોઈને આનંદ થાય. અત્યારે સોશિયલ મીડિયા અને ફોન જિંદગી બગાડે. કે વાત કરી પર્સન્ટેજ સાથે, સ્ટેટિસ્ટિક બ્રહ્મિયાએ સ્વામી બહુ અદ્ભુત આપ્યા કે સોશિયલ મીડિયાની પાછળ કેટલા બધા દીકરાઓની જિંદગી ખલાસ થઈ રહી છે. અમેરિકામાં અમારી એક સભા હતી, ટાબુરિયાની સાથે ગોષ્ઠી કરતા, આનંદ કરતા. બે હાડે બધાને પ્રોગ્રેસ પૂછો, સ્ટડીનો પ્રોગ્રેસ શું છે 1 to 1 દરેક દીકરાઓને. એક દીકરો જીનિયસ છોકરો, ભણવામાં હોશિયાર, પણ છેલ્લા 2 વર્ષમાં રિઝલ્ટ ડાઉન થતું ગયું. એની સાથે બેઠા, વાત કરી, પૂછ્યું કેમ રિઝલ્ટ ડાઉન થયું? વાંચવાનો ટાઈમ નહીં મળતો, ઘરનું કામ આવી જાય છે, કે પેરેલલ જોબ કરે છે, શું છે? કે જોબ કરવાની જરૂરિયાત નથી, પરિવાર સેટ છે, બીજું કાંઈ કામ છે નહીં, પણ ટાઈમ વાંચવામાં નથી આપી શકતો. પછી પૂછ્યું ટાઈમ ક્યાં કાઢે તું? 24 કલાકનો દિવસ છે. આખા દિવસનો શેડ્યુલ પૂછ્યો, કેટલા વાગે ઉઠે, સ્કૂલ કેટલા વાગે જાય, સ્કૂલથી કેટલા વાગે પાછો આવે. ટાઈમ તો હતો જ, પણ ફોનની પાછળ 7 થી 8 કલાકે દીકરો બગાડતો હતો. પછી દીકરાને કહ્યું કે તું એક્ઝામ 3 મહિના પછી છે, 3 મહિના તારો ફોન બંધ કરી દે, એટલો ટાઈમ ફોકસ થઈને સ્ટડીમાં આપી દે. તો એ જ છોકરાનો રિઝલ્ટ એ જ વર્ષે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ સાથે દીકરો પાસ થયો. એટલે ડાયવર્ઝન સૌથી વધારે યંગસ્ટરમાં આવે છે. શું કરવું છે કોઈ ધ્યેય નથી એને. એ ધ્યેયની ક્લેરિટી આવા સત્સંગી થાય.
આ સંતો સાથેની મૈત્રીથી થાય. ડાયવર્ઝનથી ડેસ્ટિનેશન તરફની યાત્રા કરવા માટે સત્સંગ કરવાનો. શાના માટે? ડાયવર્ઝનથી ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશનની યાત્રા કરવા માટે સત્સંગ કરવાનો. શું કરવા આવ્યા છીએ અને શું કર્યા છીએ એની જાગૃતતા પ્રગટે એના માટે સત્સંગ કરવાનો. બ્રહ્મિયારી સ્વામી અમદાવાદની ધરતી પર ખૂબ દાખલો કરે છે. એક દીકરાના જીવનમાં રસ લે છે, ભણવામાં રસ લે, જીવન જીવવાની રીત શીખવાડે, પ્રભુના બળે જીવવાની રીત શીખવાડે. આવો સરસનો અવસર છે. મહિનાના 15 દિવસ અમદાવાદ ખાતે જ કાઢે છે ભાઈ, વધારે કાઢતા હશે કદાચ, ઓછા નહીં. તો આપણે એમનો પૂરેપૂરો લાભ લઈ લઈએ બસ. એની સાથેની એવી દોસ્તી વધારી દઈએ કે આપણી યાત્રા પણ પ્રભુ તરફ, આપણા ધ્યેય તરફની ચાલતી રહે. તો આજે સરસનો અવસર છે. જેવા ધારીએ એવા થઈ શકાય એવો અવસર છે. એનું કારણ છે ભગવાન સ્વામિનારાયણ આપણી સાથે આશીર્વાદ છે. આ સંતોનો દાખલો છે. એટલે આપણે જેવા ધારીએ એવા થઈ શકીએ એમ છીએ. તો વ્યવસ્થિત આપણા જીવનને ધ્યેયલક્ષી બનાવીએ અને પરિવારને પણ હાશ થાય આપણા તરફથી એવું સરસનું જીવન જીવી ને આપણી યાત્રા ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.